પરણ્યા પછી જે સ્ત્રી કમાતી હોય એને તમે રિસ્પેક્ટ આપો, અને જે આખું ઘર ચલાવે છે એને તમે રિસ્પેક્ટ ના આપો. એમ રિસ્પેક્ટ કોને ના આપો? આખું બધું છોડીને ઘરની જવાબદારી. તમે 6 મહિના રોટલી શાક બનાવીને તો જુઓ. સવારે 9 વાગ્યામાં કોકનું ટિફિન, 10:30 વાગે કોકનો નાસ્તો, પાછું 1 વાગે કોકનો જમવાનું, બધાના ટાઈમો સાચવવાના, અને પછી સમય રહેતું પાછું જાતે જમવાનું. આટલું કોમ્પ્રોમાઇઝિંગ નેચર સાથે બધા ટાઈમ સાચવવાના, અને પોતાને પૂજા કરવા માટે વચ્ચે જે ગેપ પિરિયડ મળે એમાં ધડાધડ જઈને પૂજા કરી આવવાની. આવી રીતે જે પોતાનું સાચવતા હોય એ વ્યક્તિને રિસ્પેક્ટ નહીં આપવાનું. અને ક્યાંક જઈને 60,000 લઈ આવે મહિને, એને રિસ્પેક્ટ આપે. સાસુ પણ એવા હોય. આ હું તમને ખરેખર કહું છું કે આ રીતે રિસ્પેક્ટ નહીં આપો ને, એમાં સમાજ વ્યવસ્થાના માળખા તૂટે છે આખા. જે આવે ને તમે એને ઓળખાણ કરાવો કે મારી દીકરીનો પગાર 60,000 છે, મારી દીકરીનો પગાર 60,000 છે, મારી દીકરીનો પગાર 60,000 છે. 4 વાર તમે બોલો, વહુને શું લાગે? વહુને શું લાગે? એ કે જે આવે ને આની ઓળખાણ કરાવે છે. મારી તો કોઈ ઓળખ જ નથી ને અહીંયા. આ મારી વહુ છે, બધાનું સાચવે. મારા સવાલ